હેલો ફ્રેન્ડ્સ, હું નીતાબેન્સ કુકિંગ ચેનલથી મારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું બટેટા મરચાંનો સંભારો. આ સંભારો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બાળકો પણ ખાઈ શકે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે સંભારો બનાવીએ. બટેટા મરચાંનો સંભારો બનાવવા માટે આ 2 બટેટા લીધા છે અને 2 મરચાં લીધા છે, મોરા મરચાં લીધા છે. તમે તીખા મરચાં પણ લઈ શકો છો અને ક્વોન્ટિટીમાં તમે 3-4 ગમે એટલા મરચાં લઈ શકો છો. અને આ આપણા રૂટીન મસાલા છે અને આપણે સંભારો વઘારવા માટે તેલ પણ આની સાથે જોશે. સૌથી પહેલાં તો આપણે બટેટાને પીલરની મદદથી આવી રીતે આમ બધી જ છાલ કાઢી લેવાની છે. ઉપરથી આપણે આ બધી જ છાલ કાઢી લેશું. જો આ બંને બટેટાની છાલ ઉતરી ગઈ છે અને એને આમ વચ્ચેથી કાપો કરીને 2 ભાગમાં ડિવાઈડ કરવાનું છે. અને આવી રીતે આમ પતલી આવી રીતે થોડીક જાડી, સાવ પતલી નહીં, થોડીક જાડી એવી આવી ચીરી કરવાની છે. બંને બટેટાનું આવી રીતે આમ કરી લેવાનું છે. જો આપણે આ બટેટા સમારી લીધા છે. હવે આને ધોવાનું કે એવું કશું જ કરવાનું નથી અને એમાં આપણે હવે મરચાંને સમારી લેવાના છે. આની સાથે આવી રીતે આમ મરચાં, તીખા મરચાં, મોરા મરચાં કે ગમે એવા મરચાં તમે 2 કે 3 કે જેટલા લેવા હોય એટલા લઈ શકો. લાલ મરચાં લેવા હોય તો એ પણ લઈ શકો તમે. આ મરચાં આવી રીતે આમ સમારી અને આ આપણો સંભારો વઘારવા માટેનો તૈયાર છે. સંભારો વઘારવા માટે સૌથી પહેલાં તો મેં ગેસ સ્ટાર્ટ કરીને એક વાસણમાં 1.5 પાવરા જેટલું તેલ લીધું છે. 1.5 મોટી ચમચી કહેવાય છે એને, એટલું તેલ લીધું છે. અને ગેસને ફૂલ રાખવાનો છે જેથી કરીને આપણું તેલ આવી જાય. અને તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરવાની છે. રાઈ ગરમ થઈને ઉપર આવે એટલે આપણે અડધી ચમચી એમાં હિંગ એડ કરશું અને ગેસને તરત જ આપણે ધીમો કરી દેવાનો છે. અને આપણે આ બટેટા અને મરચાં એમાં એડ કરવાના છે અને સાતળવાનું છે આવી રીતે. ગેસને ધીમો જ આપણે રાખ્યો છે. અને હવે એમાં આપણે થોડીક એવી હળદર, કલર માટે હળદર નાખવાની છે અને સ્વાદ પ્રમાણે એમાં નિમક એડ કરશું અને પાછું આને સાતળવાનું છે. આવી જ રીતે આમ તમે 2 મિનિટ માટે સાતળવાનું છે જેથી કરીને આપણા બટેટા બધા જ ચડી જાય. આમાં પાણીનો આપણે બિલકુલ ઉપયોગ કરવાનો નથી કારણ કે સંભારો છે, શાક નથી. સંભારામાં પાણીનો ઉપયોગ થતો નથી. તો પાણીનો ઉપયોગ ના થાય અને એમ જ તમે આ ચડવા દો એટલે મીઠાશ ખૂબ જ રહે કારણ કે આ સંભારો ખૂબ જ સરસ લાગે છે. તો આ બટેટાનો સંભારો તો બાળકો પણ ખાય છે. તો બટેટા બાળકોને આપી શકો તમે અને મરચાં તમે પણ લઈ શકો. તો આવી રીતે 2 મિનિટ આમ સાતળી લેવાનું જ છે. અને બટેટું થોડુંક નરમ થાય એવું થાય એટલે આપણો સંભારો બની ગયો એવું સમજવાનું છે. જો 2 મિનિટ થઈ ગઈ છે અને આપણો લગભગ સંભારો ચડવા જ આવી ગયો છે. તો એની ઉપર ડીશ ઢાંકીને આપણે 1 થી 1.5 મિનિટ માટે એમને રહેવા દેવાનું છે અને ગેસને આપણે ઓફ કરી દેવાનો છે જેથી કરીને વરાળ અંદર બનશે અને વરાળથી આપણા બટેટા બધા સરસ રીતે બફાઈ જશે. જો 1 થી 1.5 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આ ડીશને હટાવી લઈએ અને જો આપણા બટેટા એકદમ સરસ બફાઈ ગયા છે તો એનો મતલબ એમ કે આપણો સંભારો હવે સરસ થઈ ગયો છે. તો કલર પણ બટેટાનો ચેન્જ થઈ ગયો છે, બફાઈ ગયો છે એટલે. અને જો એકદમ પોચા પણ થઈ ગયા છે. જો આ ચોકટ થઈ જાય છે આવી રીતે આમ કટિંગ થઈ જાય, ચમચો દબાવતા કટિંગ થઈ જાય છે એટલે એનો મતલબ એમ કે આપણા બટેટા હવે બફાઈ ગયા છે, આપણો સંભારો થઈ ગયો છે. તો હવે આપણે આને એક સર્વિંગ બાઉલમાં લેવાનું છે.
ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને પસંદ હોય તો લાઈક અને શેર કરજો, અને હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારી નવી દરેક વાનગીના વિડીયો તમને જોવા મળે. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.